Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ વચ્ચેની ગતિક ઘર્ષણ વિશેની થોડી માહિતી મેળવી તથા લેક્ચરના અંતમાં તમને એક ક્વેશ્ચન હોમવર્કમાં આપેલો હતો જે ક્વેશ્ચનની અંદર તમારે સ્થિત ઘર્ષણ अथवा गतिक घर्षण जनरल कहिए तो घर्षण बल विरुद्ध बाह्य बळनो आलेख દોરવાનો મેં તમને એક હોમવર્કમાં ટ્રાય કરવા માટે આપેલી હતી તો આજના લેક્ચરની શરૂઆત ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળના આલેખથી જ કરીશું અને ત્યારબાદ ફરીથી કંઈક નવા કન્સેપ્ટ ઘર્ષણ બળમાં સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળના કંઈક અલગ પ્રકારના દાખલાઓ આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ તો સૌથી પહેલા મેં જે તમને આગળના લેક્ચરમાં હોમવર્કમાં ટ્રાય કરવા માટે આપેલો હતો એ ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ તો આગળના લેક્ચરની અંદર તમને એક ક્વેશ્ચન આપેલો હતો જે ક્વેશ્ચન હતો ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ સૌથી પહેલા તો આપણે આગળના લેક્ચરની અંદર જે ભણેલા છીએ એ વાતને થોડી એવી રિવાઇઝ કરી લઈએ તો સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે જેમ બાહ્ય બળ વધશે એમ સ્થિત ઘર્ષણ બળ વધશે મતલબ Fs નું મૂલ્ય 0 થી લઈ અને Fs મેક્સિમમ ની વચ્ચેનું કોઈ પણ હોઈ શકે ત્યારબાદ ફરીથી આગળ વધીએ તો Fk નું મૂલ્ય એ હંમેશા Fs મેક્સિમમ થી નાનું જ હોય છે मतलब महत्तम स्थित घर्षण बल ए गतिक घर्षण बल करता हमेशा વધારે હોય આ બંને વાત આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કશન કરી લીધી છે અહીંયા એક વધારાની વાત હું તમને એક કરીશ કે હંમેશા સ્થિત ઘર્ષણ બળ વધારે હોય આવું શા માટે થાય છે તો એની પાછળનું કારણ આવશે કોલ્ડ વેલ્ડિંગ હંમેશા સ્થિત ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે જ હોય છે અને આની પાછળનું કારણ છે કોલ્ડ વેલ્ડિંગ કોલ્ડ વેલ્ડિંગ એ શું છે તો એના માટે આપણે પરમાણુય લેવલે અથવા આણ્વીય લેવલે વિચાર કરવો પડશે કોઈ પણ સપાટી છે તો એ સપાટી અણુઓની બનેલી છે પદાર્થની સપાટી એ અણુઓની બનેલી છે જ્યારે એક સપાટી પર બીજો પદાર્થ મૂકવામાં આવે ત્યારે આ જે બે અણુઓ વચ્ચેની ખાંચ છે એ ખાંચની અંદર બીજા પદાર્થના અણુઓ ફસાઈ જાય છે બે અણુઓ વચ્ચે જે ખાંચ બને છે એ ખાંચની અંદર બીજા પદાર્થના અણુઓ ફસાઈ જાય છે અને જેના પરિણામે ત્યાં એક પ્રકારનું જોડાણ ઉત્પન્ન થાય છે ખરેખર ત્યાં જોડાણ છે નહીં પણ અણુઓ ફસાઈ જવાને કારણે બે અણુઓ વચ્ચેના ગેપમાં બીજી સપાટીનો અણુ ફસાઈ જાય છે અને એવી જ રીતે બંને સપાટીના સામસામે અણુઓ ફસાઈ જાય છે જેના પરિણામે એક જોડાણ ઉદ્ભવે છે આ જોડાણ એટલે કોલ્ડ વેલ્ડિંગ અને જે કોલ્ડ વેલ્ડિંગ એ Fs સ્થિત ઘર્ષણ બળ વધારે છે મતલબ ગતિક ઘર્ષણ બળ કરતા સ્થિત ઘર્ષણ બળ વધારે હોય જો એનું કારણ આપવું હોય તો એ કારણ શું આવશે કોલ્ડ વેલ્ડિંગ
તો અહીંયા સુધીમાં આપણે આગળના લેક્ચરની અંદર પણ આ જ વાત કરેલી હતી. એ વાતને હું ફરીથી રિપીટ કરું છું કે ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય છે. હવે આલેખ જોઈએ. ઘર્ષણ બળ અને બાહ્ય બળ. જો સ્થિત ઘર્ષણ બળની વાત કરીએ તો સ્થિત ઘર્ષણ બળ એ બાહ્ય બળના સમપ્રમાણમાં અને બાહ્ય બળ જેટલું જ હોય છે. બાહ્ય બળ જેટલું જ હોય એનો મતલબ કે આ કોણ હંમેશા 45 ડિગ્રીનો જ હોય. સ્થિત ઘર્ષણ બળ માટે ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો કોણ હંમેશા 45 ડિગ્રીનો જ હોય. અને આ જે મૂલ્ય છે એ મૂલ્ય એ આપણને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપશે કે જેટલા બાહ્ય બળ સુધી પદાર્થ ખસવાનો નથી. જ્યારે Fs મેક્સિમમ થાય ત્યારે અહીંયા પદાર્થ ખસવાની અણી ઉપર છે. આટલા બળ દરમિયાન પદાર્થ સ્થિર એક્ઝેક્ટ F માટે પદાર્થ ખસવાની અણી પર અને એના પછીના આગળ વાત કરીએ તો ત્યાં પદાર્થ ગતિમાં. મતલબ હવે પછીની જે વાત આવશે ત્યાં સ્થિત ઘર્ષણ બળને બદલે ગતિક ઘર્ષણ બળ આવશે અને ગતિક ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોવાથી થોડું એનું મૂલ્ય ઘટશે અને ત્યારબાદ ગતિક ઘર્ષણ બળ એ બાહ્ય બળથી સ્વતંત્ર છે. બાહ્ય બળથી સ્વતંત્ર છે મતલબ ગતિક ઘર્ષણ બળ અચળ રહેશે. તો આ જે આલેખ છે એ આલેખ ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ દર્શાવે છે. આલેખની અંદર ધ્યાન રાખવા જેવી બાબતો બંને એકબીજાના સમપ્રમાણમાં એક સરખા મૂલ્યના એટલે આ કોણ 45 ડિગ્રીનો. Fs મેક્સિમમ પર પદાર્થ સરકવાની અણી ઉપર હોય. Fs મેક્સિમમ થી અંદરના ભાગમાં પદાર્થ સ્થિર. જ્યારે Fs મેક્સિમમ થી વધારાના બળની વાત આવે ત્યારે તરત ઘર્ષણ બળ ઘટી જાય છે અને એ ઘર્ષણ બળ એ ગતિક ઘર્ષણ બળ આવશે. આવી જ કંઈક વાતને લઈ અને આજે આપણે જે આગળના લેક્ચરની અંદર ખૂબ જ સરળ પ્રકારના જે ક્વેશ્ચન્સ ગણેલા હતા સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળના, આજે તેનાથી થોડા સારા એવા ક્વેશ્ચન્સ ગણી અને આજના લેક્ચરને પૂર્ણ કરીશું. હવે થોડા ક્વેશ્ચન્સ છે. અહીં આકૃતિ આપેલી છે અને લંબ બળ, ગતિક ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો. તો સૌપ્રથમ તો આકૃતિની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે એક વખત જોઈ લે. પદાર્થ ઉપર બાહ્ય બળ 10√2 ન્યૂટન નું લાગે છે જે તમને સમક્ષિતિજ સાથે 45 ના કોણે આપેલું છે અને ગતિક ઘર્ષણાંક આપેલો છે μ k 0.3. તો આના માટે સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ દોરી અને આપણે અલગ અલગ બળને દર્શાવશું. તો સૌપ્રથમ જે બાહ્ય બળ છે એ બાહ્ય બળના બે ઘટકો આપણે વિચારવા પડશે. 45 ના કોણે બાહ્ય બળ છે એનો મતલબ કે આ તરફ એક બળ આવશે F cos 45 અને ઉપર તરફ આવશે F sin 45. જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય ધન x દિશામાં તો એના ઉપર ગતિક ઘર્ષણ બળ એ ઋણ x દિશામાં લાગશે. મતલબ ગતિક ઘર્ષણ બળને આપણે દર્શાવશું ઋણ x દિશામાં અને એને આપણે લખીએ છીએ Fk વડે. ગતિક ઘર્ષણ બળ Fk Fk અને કઈ દિશામાં? ગતિની વિરુદ્ધ દિશામાં. ત્યારબાદ
હજી અહીંયા બીજા બે બળો અસર કરે છે. એ બે બળોમાં એક બળ આવશે લંબ બળ અને બીજું બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. હવે આ ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આપણે સમીકરણ લખશું અને સમીકરણ ઉપરથી જે વસ્તુ શોધવાની છે તે મેળવતા જઈએ. તો સૌપ્રથમ ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આપણે સમીકરણ લખી લઈએ. સમીકરણની અંદર x ઘટકોને સરખાવશું. અચ્છા, y ઘટકો માટે સમીકરણ મળશે n + f sin 45 mg અથવા n mg - f sin 45. આની અંદર જે વસ્તુઓ આપેલી છે બધાની આપણે કિંમત મૂકતા જઈએ. n લંબ બળ શોધવાનું છે. m એટલે પદાર્થનું દળ. પદાર્થનું દળ અહીંયા તમને આપેલું છે 4 કિલોગ્રામ. તો m આવશે 4 g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઉં છું. f 10√2 અને sin 45 1/√2. √2 કેન્સલ થઈ જશે. 40 - 10 એટલે લંબ બળ નોર્મલ ફોર્સ આવશે 30 ન્યૂટન. 30 ન્યૂટનનું લંબ બળ આવશે, જે આપણને પહેલા સમીકરણ ઉપરથી મળ્યું. બીજું જોઈએ છે ગતિક ઘર્ષણ બળ અને પ્રવેગ. ગતિક ઘર્ષણ બળ માટે ફરીથી આપણે x ઘટકોને સરખાવવા પડશે. x ઘટકોને સરખાવશું તો આપણને સમીકરણ મળશે Fk = F cos 45. Fk એના માટે ફરીથી આપણી પાસે સમીકરણ છે Fk = μk * n = F cos 45. હવે આની અંદર n નું મૂલ્ય આપણી પાસે છે લંબ બળ. જો લંબ બળનું મૂલ્ય હોય તો એના ઉપરથી કોઈ પણ સમીકરણથી આપણે Fk શોધી શકીએ. તો અહીંયા હું Fk માટે ડાયરેક્ટ સમીકરણ ઉપયોગ કરું છું અને એ સમીકરણ આવશે Fk = μk * n. Fk શોધવા માટે Fk નું સમીકરણ લઉં છું. Fk = μk * n. જો Fk = μk * n હોય તો μk આપણને આપેલું છે 0.3 n લંબ બળ. લંબ બળ આપણે લીધું છે 30. તો Fk મળશે Fk = 9 ન્યૂટન. મતલબ ગતિક ઘર્ષણ બળ કેટલું આવશે? 9 ન્યૂટન નું આવે. હવે ગતિક ઘર્ષણ બળ 9 ન્યૂટન નું છે. લગાડેલું બાહ્ય બળ આપણે કેટલું લગાડેલું છે? F cos 45. જો બાહ્ય બળ F cos 45 હોય, ગતિક ઘર્ષણ બળ Fk વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો F cos 45 - Fk કરશું એટલે પરિણામી બળ આપશે. તો પ્રવેગ શોધવા માટે આપણે સમીકરણ લગાડશું Fnet = m * a. અને Fnet કેટલું આવશે? F cos 45 - Fk. F cos 45 - Fk = m * a. F નું મૂલ્ય આપેલું છે 10√2 * cos 45 1/√2 - Fk 9m4a. √2 બંને કેન્સલ થઈ જશે એટલે આવશે 4a = 10 - 9 1. તો આના ઉપરથી a આવશે 1/4. 1/4 મતલબ 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી એક એવો જ ક્વેશ્ચન લઈએ કે જેની અંદર
લંબ બળ, ગતિક ઘર્ષણ બળ અને પ્રવેગ શોધવાના છે, પરંતુ અહીં જે બળની દિશા છે એ બળની દિશા બદલાવેલી છે. જો બળની દિશા બદલાવવામાં આવે તો ગતિક ઘર્ષણ બળમાં ચેન્જીસ થાય છે. આ ચેન્જ થાય એ ચેક કરવા માટે, એ જસ્ટ ખબર પડે કે શું ફેરફાર થાય, એટલા માટે અહીંયા ફરીથી એક એવો જ ક્વેશ્ચન લઈએ. તો એના ઉપરથી બંનેની તમે સરખામણી કરશો તો એ તમે જોઈ શકશો કે એ બંનેમાં કોઈ પ્રકારનો ફેરફાર આવે છે. આ શું ચેન્જ થાય છે એ તમારે લોકોએ પોતે નક્કી કરવાનું છે, અને નક્કી કર્યા બાદ તમારે એક અલગથી નોટ કરીને રાખવાનું છે જે પણ રિઝલ્ટ તમને મળે. તો પહેલા આપણે આ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામની અંદર કયા કયા બળો દર્શાવશું? સૌથી પહેલું આવશે બાહ્ય બળ. બાહ્ય બળ 45 ના કોણે લાગે છે, તો એના બે ઘટકો લેવા પડશે. એક સમક્ષિતિજ ઘટક, એ આવશે F cos 45, અને અધો દિશામાં ઘટક F sin 45. ફરીથી અહીંયા ગતિક ઘર્ષણ બળ લઈ લઈએ છીએ 0.3 જેટલું મ્યુ કે. તો પદાર્થ જ્યારે આ દિશામાં ગતિ કરશે ત્યારે ગતિક ઘર્ષણ બળ પાછળની દિશામાં આવશે, વિરુદ્ધ દિશામાં આવે, મતલબ અહીંયા આવશે મ્યુ કે. એની સાથે સાથે હજી આપણે અહીંયા બે બળો દર્શાવવા પડશે. પહેલું બળ આવશે લંબ બળ, જે હંમેશા સપાટીને લંબ રૂપે હોય, અને બીજું બળ આવશે એ છે ગુરુત્વાકર્ષણ બળ, જે હંમેશા અધો દિશામાં આવશે. હવે આના ઉપરથી ફરીથી ફ્રી બોડી ડાયાગ્રામ દ્વારા આપણે ત્રણે ત્રણ ઘટકો મેળવવાના છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ લંબ બળ માટે. તો લંબ બળ માટે અહીંયા સમીકરણ બનશે y ઘટકો માટે n mg f sin 45. m પદાર્થનું દળ આપણને આપેલું છે 4 કિલોગ્રામ, g 10, f 20√2 અને sin 45 1/√2. √2 કેન્સલ થઈ જશે. 40 + 20 એટલે અહીંયા લંબ બળ આવશે n = 60 ન્યૂટન. લંબ બળ n = 60 ન્યૂટન. ત્યારબાદ ફરીથી બીજું શોધવાનું છે, એ છે ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળ માટે આપણી પાસે સૂત્ર છે Fk = μk * n. n આપણે ઓલરેડી શોધી લીધું છે, એની હું સીધી કિંમત મૂકી દઈશ. μk આપણને આપેલું છે 0.3 અને n 60. તો Fk આવશે 18 ન્યૂટન, 18 ન્યૂટન. Fk બાદ પ્રવેગ શોધવા માટે પદાર્થ બળની દિશામાં ગતિ કરે છે, મતલબ F cos 45 એ μk કરતા મોટું આવશે. તો પરિણામી બળ એ કેના જેટલું થાય? ma જેટલું થશે. ચોખ્ખું બળ = m * a. તો ચોખ્ખું બળ આવશે F cos 45 - μk = m * a. F નું મૂલ્ય m નું મૂલ્ય આપેલું છે 4 કિલોગ્રામ, એટલે 4a = F આપણને આપેલું છે 20√2 cos 45 1/√2 - μk. μk આપેલું છે 0.3. સોરી, અહીંયા આવશે Fk.
0.3 into 60 मतलब આનું ડાયરેક્ટ મૂલ્ય આપણી પાસે છે એ જો લખી નાખું છું તો એ આવશે 18 √2 બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 20 - 18 is equal to 4a is equal to 2/4 2/4 मतलब 0.5 मीटर पर सेकंड स्क्वायर 0.5 मीटर पर सेकंड स्क्वायर આ બંને ક્વેશ્ચન ની અંદર લંબબળમાં શું ફેરફાર થાય છે એ વાત ફરીથી એક વખત આગળ ઉપર આવશે તો ત્યાં સુધી તમે આ લંબબળમાં તમને જે પણ તફાવત મળેલો છે એ તફાવતને તમે એક જગ્યાએ આ ક્વેશ્ચનની નીચે નોટ કરી રાખશો ફરીથી સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ માટેનો એક ક્વેશ્ચન જોઈએ અહીં આપણને આપેલ છે 2 કિલોગ્રામ દળના પદાર્થ પર મતલબ પદાર્થનું દળ આપેલું છે m = 2 કિલોગ્રામ પદાર્થ પર 20 ન્યૂટનનું બાહ્ય બળ F 20 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે જો સ્થિત ઘર્ષણાંક એટલે μs અને ગતિક ઘર્ષણાંક μk અનુક્રમે 0.4 અને 0.6 હોય તો સ્થિત ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો સૌપ્રથમ તો આ ક્વેશ્ચન ની અંદર થોડી એવી આકૃતિની આકૃતિના સ્વરૂપમાં રજૂઆત જોઈ લઈએ અને લે કે આ એક સપાટી છે સપાટી ઉપર એક બ્લોક રાખેલો છે આ બ્લોક ઉપર 20 ન્યૂટનનું બાહ્ય બળ સમક્ષિતિજ દિશામાં લાગે છે μs અને μk આપણને આપેલા છે પદાર્થનું દળ છે 2 કિલોગ્રામ તો સૌપ્રથમ અહીંયા આપણે FBD દોરશું ફ્રી બોડી ડાયાગ્રામ તો FBD ની અંદર સૌથી પહેલું આવશે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ mg ત્યાર પછી એક આવશે લંબ બળ n બાહ્ય બળ 20 ન્યૂટન અને ગતિક અથવા સ્થિત ઘર્ષણ બળ એ જે તે કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં આવશે Fs और Fk चलो क्लियर कर लो तो સૌપ્રથમ આના ઉપરથી સ્થિત ઘર્ષણ બળ શોધીએ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર આવશે Fs = μs * n આકૃતિ પરથી n = mg થશે એટલે μs * mg μs આપણને આપેલું છે 0.4 m પદાર્થનું દળ 2 અને g 10 તો Fs સ્થિત ઘર્ષણ બળ એ આવશે 8 ન્યૂટન Fs = μs * n અને μs આપણને આપેલું છે 0. સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે ઓકે એક ચેન્જ કરી નાખીએ સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક હંમેશા ગતિક ઘર્ષણાંક કરતા મોટો હોય તો અહીંયા હું μs 0.6 કરી નાખું છું અને μk 0.4 લઈ લઉં છું તો અહીંયા ગણતરીમાં ચેન્જ આવશે એ થશે 0.4 ને બદલે 0.6 તો 0.6 * 2 એટલે 12 Fs આવશે 12 ન્યૂટન ત્યાર પછી
ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ એટલે એ થશે Fk, Fk is equal to mu k into n, mu k અને n આવશે લંબ બળ mg. mu k નું મૂલ્ય છે 0.4 m પદાર્થનું દળ 2 કિલોગ્રામ, g 10, તો આના ઉપરથી Fk આવશે 8 ન્યૂટન. હવે ત્રીજો આ ક્વેશ્ચન ની અંદર શોધવાનું છે એ છે પ્રવેગ. પ્રવેગ માટે સૌપ્રથમ આપણે F net શોધવું પડશે. તો પ્રવેગ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડશું, F net is equal to m into a. F net, તો F net ક્યારે આવશે? પ્રવેગી ગતિમાં ગતિક ઘર્ષણ બળ લેવું પડશે, તો F minus Fk. F net નું સૂત્ર બનશે આકૃતિ પરથી F minus Fk is equal to m into a. તો a is equal to F એટલે બાહ્ય બળ 20 minus Fk 8 divide by m, પદાર્થનું દળ આપેલું છે 2 કિલોગ્રામ, તો આના ઉપરથી 20 minus 8 એટલે જવાબ આવશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો પ્રવેગ આપણને મળશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી એક અલગ પ્રકારનો ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને એક શિરોલંબ દિવાલ સામે એક પદાર્થને રાખેલો છે. આ પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં પહેલી સ્થિતિમાં 20 ન્યૂટનનું બળ F લગાડવામાં આવે છે. પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં બળ F લાગે છે. જો પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય તથા સ્થિત ઘર્ષણાંક 0.3 હોય તો બે વસ્તુ એની અંદર આપણે શોધીએ. સૌથી પહેલું, જો F બરાબર 20 ન્યૂટન હોય તો પદાર્થ સ્થિર હશે કે ગતિમાં હશે. અને બીજું એજ ક્વેશ્ચન ની અંદર આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પદાર્થને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ સમક્ષિતિજ બળ શોધો. તો સૌથી પહેલા તો પહેલો ઓપ્શન જોઈએ કે 20 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. પદાર્થનું દળ છે 1 કિલોગ્રામ. તો આની અંદર ફરીથી આપણે એક ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીએ. નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ mg, ઉપર તરફ આવશે Fs. જો F બરાબર 20 ન્યૂટન તો પદાર્થ સ્થિર હશે કે ગતિમાં હશે એના માટે આપણે વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા બાહ્ય બળ એ લંબ બળ જેટલું આવશે એટલે F is equal to n is equal to 20 ન્યૂટન. Fs મેક્સિમમ આપણે મેળવી લઈએ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ માટે સૂત્ર આવશે μs into mg. μs નું મૂલ્ય છે 0.3, m1 અને g 10. તો Fs મેક્સિમમ આવશે μs into n અને લંબ બળ અહીંયા આપેલું છે 20 ન્યૂટન. તો આના ઉપરથી
Fs maximum મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ સ્થિતિ માટે આપણને મળશે 6 ન્યૂટન. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ 6 ન્યૂટન નું છે અને ગુરુત્વાકર્ષણ બળ એ 10 ન્યૂટન લાગે છે. તો આ પરિણામ શું દર્શાવે છે? ગુરુત્વાકર્ષણ બળ 10 ન્યૂટન, મહત્તમ ઘર્ષણ બળ 6 ન્યૂટન. અહીં Fs maximum is less than mg, मतलब पदार्थ स्थिर रही सके नहीं. હવે જો પદાર્થને સ્થિર રાખવો હોય તો સ્થિર રાખવા માટે આપણે શરત શું લેવી પડશે? તો સ્થિર રાખવા માટેનું જરૂરી બળ Fs maximum એ કેના જેટલું હોવું જોઈએ? mg જેટલું. Fs maximum એટલે શું આવશે? μs * n = m * g. n એટલે લગાડેલું બાહ્ય બળ, μs 0.3. માની લે કે f જેટલું બળ લગાડવું પડે છે, f ડેશ જેટલું. 0.3 * f ડેશ = m1 અને g 10. તો f ડેશ આવશે 10/0.3 અથવા 100/3. તો f ડેશ નું મૂલ્ય કેટલું આવશે? 33.3 ન્યૂટન. આનો મતલબ કે પદાર્થ સરકે નહીં તેવી રીતે જો એને પકડી રાખવો હોય, સ્થિર રાખવો હોય તો જરૂરી બળ 33.3 ન્યૂટન નું લગાડવું પડે. તો આ દાખલાની અંદર એક એ વાત અગત્યની આવશે કે જ્યારે આપણે લંબ બળની વાત કરીએ છીએ તો અત્યાર સુધી આપણે લંબ બળને ઉપર તરફ લખતા હતા. જ્યારે શિરોલંબ સપાટીની વાત આવે તો લંબ બળ એ જ લગાડેલું બાહ્ય બળ થશે. હવે ફરીથી એક ક્વેશ્ચન છે જેની અંદર આપેલું છે કે બાહ્ય બળ F નું એવું મૂલ્ય શોધો કે જેથી બ્લોક ગતિ કરે નહીં. મતલબ બ્લોક સ્થિર રહે એ માટેનું આપણે મહત્તમ બળ કેટલું લગાડી શકીએ એ શોધવાનું છે. સૌપ્રથમ ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામ માટે સૌથી પહેલું બળ હું અહીંયા દર્શાવું છું, ગુરુત્વાકર્ષણ બળ mg. ત્યારબાદ જે બાહ્ય બળ લગાડેલું છે એ બાહ્ય બળ સમક્ષિતિજ સાથે 60 ના કોણે છે. મતલબ બાહ્ય બળના અહીંયા આપણને બે ઘટકો મળશે. એક આવશે F cos 60 અને F sin 60. ત્યારબાદ ઉપર તરફની દિશામાં લંબ બળ n અને ગતિની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ Fs લાગશે. મતલબ જે દિશામાં બાહ્ય બળ લગાડેલું છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ Fs આવશે. હવેની સ્થિતિનો જો આપણે વિચાર કરીએ તો અહીં સૌથી પહેલા આપણે લંબ બળ શોધી લઈએ. લંબ બળ માટે સૂત્ર સમીકરણ મળશે n = mg plus f sin theta. m નું મૂલ્ય છે √3g plus f નું મૂલ્ય આપણે શોધવાનું છે f sin theta sin 60 ની વેલ્યુ આવશે √3/2. લંબ બળ n બરાબર આવશે √3 * g plus f/2. આટલું લંબ બળ લાગશે. હવે આપણે શોધવાનું છે Fs. Fs નું સૂત્ર આવશે Fs =
mu s into n, mu s 1/2 root 3 into n root 3 into g plus f by 2 root 3 cancel. હવે આપણે લખશું fs is equal to f cos 60. fs is equal to f cos 60. cos 60 ની કિંમત આવશે 1/2 is equal to 1/2 g plus f by 2. 2 બંને કેન્સલ થઈ જશે તો સમીકરણ બનશે f is equal to g plus f by 2. f by 2 is equal to g. તો મળશે f is equal to 2g અથવા f is equal to 20 ન્યૂટન. मतलब 20 ન્યૂટન નું બળ લગાડશું ત્યાં સુધી આ પદાર્થ ગતિ કરશે નહીં. હવે એક એવો ક્વેશ્ચન લઈએ જેની અંદર કંઈક થિયોરિટિકલ પ્રૂફ સાબિત કરવાનું છે, સૂત્રના સ્વરૂપમાં રજૂઆત કરવાની છે. વેરી સોરી. કોઈ m દળનો પદાર્થ m દળનો પદાર્થ mu જેટલા ઘર્ષણાંક ધરાવતી સપાટી પર v0 જેટલા વેગથી ગતિ કરે છે તો તેને સ્થિર થવા માટે લાગતો સમય તથા સ્થિર થવા માટે લાગતો સમય તથા તે માટે તે દરમિયાન તેને કાપેલું અંતર શોધો. m દળનો પદાર્થ તમને આપેલો છે, mu જેટલો ઘર્ષણાંક ધરાવતી સપાટી પર v0 જેટલા વેગથી ગતિ કરે છે. પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ પદાર્થને સ્થિર થવા દેવાનો છે, મતલબ અંતિમ વેગ 0. તે માટે એક આપણે સમય શોધવાનો છે અને બીજું તેણે કાપેલું અંતર. વધારાની કઈ કઈ વાતો આપેલી છે એક વખત જોઈ લે. m દળનો પદાર્થ અને mu જેટલો ઘર્ષણાંક ધરાવતી સપાટી. જો mu જેટલો ઘર્ષણાંક ધરાવતી સપાટી હોય તો એના માટે હવે આપણે લખી શકીએ સ્થિત ઘર્ષણ બળ Fs is equal to μs into mg. ઘર્ષણાંક mu આપેલો છે તો હું અહીંયા લખું છું mu into mg. હવે આ જે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં છે, મતલબ F is equal to minus Fs અથવા શું લખશું minus mu mg. હવે જો આના ઉપરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ લઈએ તો એ આવશે F is equal to m into a. તો a બરાબર ફરીથી સમીકરણ આવશે minus mu g. હવે આપણી પાસે v0 v a અને t નું જો આપણે સમીકરણ બનાવીએ તો એ સમીકરણ થશે v is equal to v0 plus at. v અંતિમ વેગ, સ્થિર થવા માટે 0 પ્રારંભિક વેગ છે, v0 plus a એનું મૂલ્ય આપણને મળ્યું છે minus mu g into t. તો ફરીથી સમીકરણ લખાય mu g t is equal to v0, તો t is equal to આવશે v0 by mu into g. બીજું આપણને શોધવાનું કીધું છે x, તો x માટે ફરીથી આપણે સમીકરણ લગાડશું v square minus v0 square is equal to
2ax આની અંદર કિંમત મૂકી દે, અંતિમ વેગ 0 માઈનસ પ્રારંભિક વેગ v0 2a બરાબર μg into x, તો અહીં પદ આવશે v0 square is equal to 2 mu gx અથવા x is equal to v0 square divided by 2 mu g, તો સમય થશે v0 by mu g અને કાપેલું અંતર આવશે v0 square by 2 mu g. હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન ગણી અને આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું. એ ક્વેશ્ચન ગણીએ એની પહેલા મેં તમને આ લેક્ચરની શરૂઆતમાં એક નોટ લખીને રાખવાનું કીધેલું હતું. એ નોટમાં મેં તમને કંઈક કીધેલું હતું કે કંઈક અલગ પરિણામ છે. આ પરિણામ શું છે એ તમે નોટ કરેલી છે. તો હવે ટાઈમ આવી ગયો છે કે આપણે પરિણામને તમે જે નોટ લખેલી છે એ નોટ શું હું તમને જે કહેવા માંગતો હતો એ જ હતી કે નહીં એ આપણે ચેક કરી લઈએ. ચેક કરવા કરતા એ પરિણામ આપણે સાબિત કરીશું અને ત્યારબાદ હું તમને ફરીથી રિપીટ કરીશ કે તમારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની હતી. હવે એ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની અંદર તમારે એ પરિણામ કહેવાનું છે કે જો કોઈ પદાર્થ પર સમક્ષિતિજ સાથે થીટા કોણે બળ લગાડવું હોય તો તેને ધક્કો મારવો કે ખેંચવું સરળ પડે. મતલબ શું સરળ પડશે? કેમાં ઓછા એફર્ટ થી, ઓછા પ્રયત્નથી તમે પદાર્થને હલાવી શકશો. ધક્કો મારવામાં અથવા ખેંચવામાં અને એના માટે તમને શરત આપેલી છે પદાર્થ પર બળ સમક્ષિતિજ સાથે થીટા કોણે લાગવું જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા બે બળો હું દર્શાવી દઉં છું. બે આકૃતિ માટે આપણે વાત કરશું અને ત્યારબાદ જે પણ પરિણામ મળશે એ પરિણામની ચર્ચા કરીશું. માની લે કે આ એક પદાર્થ છે. પદાર્થની બે અલગ અલગ સ્થિતિની વાત કરેલી છે. પહેલું સમક્ષિતિજ સાથે થીટા કોણ બળ F દ્વારા તેને ખેંચવામાં આવે છે અને બીજું સમક્ષિતિજ સાથે થીટા કોણે તેને ધક્કો મારવામાં આવે છે. બંને ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા આપણે બંનેનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યા પછી આપણે એનું સમીકરણ લખી શકશું અને એ સમીકરણ નક્કી કરશે કે જેની અંદર ઘર્ષણ બળ ઓછું હોય તે સ્થિતિ વધારે સહેલી પડે. તો સૌથી પહેલા તો સ્થિતિ 1 માટે હું ફ્રી બોડી ડાયાગ્રામની વાત કરું છું. સમક્ષિતિજ સાથે થીટા કોણ છે. આનો મતલબ એવો થાય કે આ દિશામાં બળનો ઘટક આવશે F cos થીટા અને આ દિશામાં બળનો ઘટક આવશે F sin થીટા. ત્યાર પછી સપાટીને લંબ રૂપે લાગતું બળ એટલે કે લંબ બળ M.
ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એટલે સ્થિત ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ જે હંમેશા અધો દિશામાં લાગશે mg. આ બધા જ સમીકરણને જો આપણે સરખાવી દઈએ તો આપણને ફરીથી કંઈક નવું પરિણામ મળશે. એ પરિણામ માટે સૌથી પહેલા હું y ઘટકોને સરખાવું છું. તો y ઘટક પરથી સમીકરણ બનશે n + f sin θ = mg. અથવા જો આના ઉપરથી આપણે n ને સૂત્રનો કર્તા બનાવીએ તો સમીકરણ મળશે n = mg - f sin θ. જો લંબ બળ મળી જાય તો લંબ બળ ઉપરથી આપણને ઘર્ષણ બળ મળશે. ઘર્ષણ બળ = μs * n μs * mg - f sin θ. હવે ઘર્ષણ બળ મળ્યા બાદ બીજી સ્થિતિ માટે ફરીથી આપણે ફ્રી બોડી ડાયાગ્રામ વિચારવું પડશે. તો બીજી સ્થિતિ માટે સમક્ષિતિજ સાથે ખૂણો છે એટલે સમક્ષિતિજ ઘટક આવશે f cos θ. આ દિશાનો ઘટક આવશે f sin θ. સપાટીથી ઉપર તરફની દિશામાં એક બળ આવશે. એ બળ છે લંબ બળ n અને બાહ્ય બળની સમક્ષિતિજ દિશામાં લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ Fs અને એની સાથે સાથે હજી એક બળ આવશે તે આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. આના ઉપરથી જો આપણે લંબ બળનું સૂત્ર લખીએ તો લંબ બળનું સૂત્ર આવશે n = mg + f sin θ. ઓકે, લંબ બળ ઉપરથી હવે આપણે સૂત્ર લખીએ ઘર્ષણ બળનું. તો ઘર્ષણ બળનું સૂત્ર આવશે Fs = μs * n. તો અહીંયા આવશે Fs = μs * mg + f sin θ. Fs = μs * mg + f sin θ. આ સમીકરણ દર્શાવે છે કે સમીકરણ નંબર 1 એ ખેંચવા માટે છે અને 2 એ ધક્કો મારવા માટે છે. તો જ્યારે સમક્ષિતિજ સાથે થીટા કોણે બળ લગાડવાની વાત આવે તો ખેંચતી વખતે લંબ બળમાં બાહ્ય બળનો એક ઘટક સાઇન ઘટક એ ગુરુત્વાકર્ષણ બળની અસરને ઘટાડે છે. આનો મતલબ કે આ f sin θ જો ઉપર તરફ આવશે તો એ ગુરુત્વાકર્ષણ બળની અસર ઘટાડશે. પરિણામે ઘર્ષણ બળ ઓછું લાગશે. જે અહીંયા તમે જોઈ શકો છો mg - f sin θ. જ્યારે જો તમે ધક્કો મારશો ત્યારે બળનો એક ઘટક f sin θ એ ગુરુત્વીય બળની દિશામાં લાગે છે અને જો એ ગુરુત્વીય બળની દિશામાં લાગે તો એટલું લંબ બળ વધશે. મતલબ ગુરુત્વાકર્ષણ બળની અસરમાં વધારો થાય ને આ જે વધારો થાય છે એ વધારો ઘર્ષણ બળમાં વધારો કરશે. આનો મતલબ કે આપેલ બંને સ્થિતિઓમાંથી ખેંચવા માટે લંબ બળ અથવા ઘર્ષણ બળ ઓછું છે જે સરળ રહેશે. મતલબ કોઈ પણ પદાર્થને બે સ્થિતિ આવે કાં તો ખેંચવાની અથવા ધક્કો મારવાની તો એની અંદર હંમેશા
ખેંચવામાં બળ ઓછું જશે કારણ એની અંદર લંબ બળ ઓછું થાય. તો આ સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકની વાત કરી. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આખા ચેપ્ટરના કેટલાક ખૂબ જ સારા લેવલના ક્વેશ્ચન કે જેની મદદથી તમને ફરીથી એક વખત આ ચેપ્ટરના સારા ક્વેશ્ચનનું રિવિઝન થઈ શકે એવા હેતુ માટે કેટલાક ખૂબ જ સરસ ક્વેશ્ચન લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.